જ્યારે જિગીશા પટેલ ને ઈ એવું આ પ્રકારે નમાજે છે કે એક કોમેડિયન વીજળી કરીને છે ફલાણું ઢીકડું, એટલે જયરાજસિંહ શબ્દની મર્યાદા ભૂલી ગયા છે. હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી બીજુડી. ભાઈ 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 ભાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા હતા 2 દિવસ પહેલા અને ક્યાંક ધાર્યા હતા એના કરતા ઉલટું પરિણામ જોવા મળ્યું. ચારે બાજુ ભગવો લહેરાયો હતો અને ખાસ જો ગોંડલની વાત કરવામાં આવે તો સતત એવા નિવેદનો આવી રહ્યા હતા કે ગોંડલ મિર્જાપુર બની ચૂક્યું છે. તો ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ઘણા સમયથી ત્યાં કેમ આવી રહી છે, આ વખતે પરિવર્તન કેમ ન જોવા મળ્યું, તે જ અંગે વાત કરવી છે. ત્યાંના પાટીદાર સમાજના આગેવાન અને કોંગ્રેસના ઉમેદવાર એવા રાજુભાઈ સખિયા પાસેથી. જી રાજુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિવારમાં. જી બેન, નમસ્કાર આપને અને આપના સર્વે દર્શક મિત્રોને. જી રાજુભાઈ, ઘણા સમયથી એવા નિવેદનો બહાર આવી રહ્યા હતા કે ગોંડલ મિર્ઝાપુર બની ચૂક્યું છે, પરંતુ એ પરિણામો ઈવીએમમાં કેમ ન દેખાય, પહેલા તો મારે એ સમજવું છે. બિલકુલ બેન, મિર્જાપુર નહીં પણ મિર્જાપુર જેવું બની રહ્યું હતું એ વાત સાથે હું સહમત થઈશ. મિર્જાપુર નહીં કહું, કારણ કે હું મારા ગોંડલને એટલી હદે કાયદો ને વ્યવસ્થા પથડી જાય ત્યાં સુધી અમે સહન નહીં કરી શકીએ, એટલે એ શબ્દ સહન નથી થતો. એટલે બાકી હતું તો મિર્જાપુર જેવી સ્થિતિ, પણ મિર્જાપુર નહીં કહું. હવે રહી વાત પરિણામની, તો સૌથી પહેલા વિસ્તારની અંદર 23 નગરપાલિકાની બેઠકો બિનહરીફ દાબ દબાણ લોભ લાલચ થી કરવામાં આવી. એટલે સૌથી પહેલા નિર્વસતા મતદારોની અંદર ચાલી ગઈ. એક બીજું કે સામે પક્ષે જે લડતા હોય. રાજુભાઈ, પ્રશ્ન એ પણ છે કે બિનહરીફ થઈ કેવી રીતે? શું સામે એવા મજબૂત ઉમેદવારો ન હતા વિપક્ષમાંથી? ઉમેદવાર બિલકુલ મજબૂત હતા, પરંતુ નગરપાલિકાની અંદર એવો કાયદો હોય છે કે એક વ્યક્તિ દરખાસ્ત કરે અને એક વ્યક્તિ છે ને એને ટેકો આપે. આવા બે વ્યક્તિઓની આ ફોર્મ ભરવામાં ફરજિયાત જરૂરિયાત હોય છે. એટલે ઉમેદવારોને દરખાસ્ત કરનાર અથવા તો ટેકેદાર, આ લોકોએ એની સાથે દાબ દબાણ કરી, એની સાથે બળજબરી કરી, એના અપહરણ કરી અને એવા સોગંદનામા મુકાવી. જોકે એવા સોગંદનામા કાયદેસર ચૂંટણી અધિકારીએ એવા સ્વીકાર્ય રાખવા જ ન જોઈએ કે ભાઈ જો તમે આ સહી નથી કરી તો આ પ્રકારની સહી તમે કરીને બતાવો, જેમ કોર્ટની અંદર બતાવતા હોય છે કે ભાઈ હું એમ કહું કે આ સહી આ મારી છે, તો પડકારજનક હોય તો આ પ્રકારની સહી કે ભાઈ આ રાજેશભાઈ એલ સખિયા મારે કરવાનું હોય તો એને ક્લિયર કરવી જોઈએ ચૂંટણી અધિકારીએ. ચૂંટણી અધિકારી સાથે સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ હોય છે તે. એને એવું ન કર્યું, એને એવું કીધું કાંઈ વાંધો નહીં, તમે સહી નથી કરી, હું માનું છું, તમે મને એક સોગંદનામું આપો. એ સોગંદનામું એને કલેક્ટ કરી અને એને રદ કર્યા. ખરેખર ઈ લોકતંત્રની મોટી હત્યા છે. સબ ડિવિઝનલના મેજિસ્ટ્રેટના હાથે થયેલી હત્યા છે, એને હું ખૂબ વખોડી કાઢું છું. 23 જણાને બિનહરીફ કરાવ્યા, એક તાલુકા પંચાયત બિનહરીફ કરાવી. 24 ઉમેદવારો જયારે 77 માંથી 24 ઉમેદવારો જયારે બિનહરીફ થતા હોય ત્યારે સૌથી પહેલો લોકોની અંદર મતદાન પ્રત્યેનો ઉત્સાહ જે છે ને એ પૂરો થઈ જતો હોય. એટલે એટલો આ ચૂંટણીનો કોઈ ઉત્સાહ કે આનંદ કોઈને રહ્યો નહીં. અને મતદાનની અંદર હું તમને કહું કે રાજકીય કિન્નાખોરી ઈ હદ સુધી, તમે પાટણનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ ગયો છે કે કોંગ્રેસના બૂથ ઉપર પોલિંગ એજન્ટ તરીકે બેઠેલા માણસનું આસિયાનો વીખી નાખવામાં આવે છે, પાડી નાખવામાં આવે છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા. તો આવી કિન્નાખોરીઓ છે, એના કારણે સામે પક્ષમાં લડતા હોય એને સ્લીપું બાંટવા વાળા માણસો ન મળતા હોય, એને પોલિંગ બૂથ ઉપર બેહવા વાળા માણસો ન મળતા હોય, એને કાર્યકર્તા ન જડતા હોય, એને સભા સરઘસની અંદર વ્યવસ્થા કરવા વાળા માણસો ન મળતા હોય સ્થાનિક. એટલે મતદારો છે એની આખી વાત છે અને વ્યક્તિત્વ છે એ એના સુધી પહોંચતું ન હોય, એવાય કારણો બનતા હોય. અને સજ્જન અને સારા જે ભયજનક સ્થિતિમાં જીવી છે એવું અનુભવ કરતા લોકો છે એ મતદાન કરવા પણ ન ગયા હોય. એના કારણે આ બધું મતદાન છે એ આ પ્રકારનું પરિણામ આવ્યું છે. જી
રાજુભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજાએ જ્યારે પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને તેમના દ્વારા એક આભાર વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ રેલીમાં જયરાજસિંહ જાડેજા જેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે હું અત્યારે ઊભો છું તો અહીંયા લેઉવા પાટીદાર સમાજને કારણે ઊભો છું, કારણ કે સૌથી વધુ સહકાર મને એ સમાજનો મળી રહ્યો છે. બેન, સૌથી પહેલા હું તમને કહું કે અમારા જયરાજસિંહના રાજકીય ઉદય જ વિવાદોથી, પડકારોથી થયેલો છે. એટલે જયરાજસિંહ હોય ત્યાં વિવાદ, પડકાર અને હિંસા આ ત્રણ વસ્તુ ભેગી જ હોય. એટલે એના સ્વભાવ મુજબના અવારનવાર ભાષણ દેતા હોય છે. ખરેખર જો પાટીદાર સમાજ, આ તો અત્યારે પાટીદાર સમાજ, અન્ય સમાજ છે ઈ એટલો બધો નજીક નથી, નારાજ છે. પાટીદાર સમાજ દબાણમાં છે અને અમુક જે લાભાર્થી મહત્વકાંક્ષી લોકો છે એની સાથે છે, એટલે એને સારું લગાડવા માટે એવા શબ્દોનું ઉચ્ચારણ કરે. આ જ વ્યક્તિ 2012માં કેશુ બાપાની વિરુદ્ધ હતો, પાટીદાર સમાજની વિરુદ્ધ હતો. એટલે આની રાજનીતિનું દોગલાપણનું તળિયું જ નથી. દર ચૂંટણીએ દર વખતે એનું દોગલાપણ નવું હોય. આની પેલા એક વખત એને એવું કીધું કે હું સોશિયલ મીડિયા જોતો નથી. આજે એને આ સભામાં એવું કીધું હું તો સોશિયલ મીડિયા ઉપર ડાયરા જોતો હતો, વીજળી જોતો. એટલે દોગલાપણ ભરેલી રાજનીતિ વાળા માણસ છે. એની પાસે પ્રજા માટે કઈ નથી, એની પાસે વાદ વિવાદ અને માત્ર હિંસા છે. એટલે ઈ બાબતે ચર્ચા કદાચ આપણે કરીને એ વ્યાજબી મન નથી જણાતી. અને બીજી બાજુ તમે રાજુભાઈ કહી રહ્યા છો કેટલાક જે મહત્વકાંક્ષી લોકો છે તે સહકાર આપી રહ્યા છે, તો એ કયા લોકો છે પાટીદાર સમાજમાંથી આવવા જે વાળા? લોકો પદ, પ્રતિષ્ઠા અને પૈસાને કલેક્ટ કરે છે, જયરાજસિંહના માધ્યમે, જયરાજસિંહના ઓથે, એની છત્રછાયામાં રહીને ઈ બધા. પણ ગોંડલમાં સ્થાનિક કક્ષાએ એવા કયા વ્યક્તિઓ છે જે ખરેખર તમને દેખાતા હોય કે પાટીદાર સમાજમાંથી તેમને સહકાર આપી રહ્યા છે? બિલકુલ સ્ટેજ ઉપર બેઠા હતા ને, બધા સ્ટેજ ઉપર બેઠા હતા. જે લોકો જીતા હતા, જે લોકો જીતાડવામાં હતા, એ બધા લાભ મેળવે છે ને. બધા જયરાજસિંહના માધ્યમથી લાભ મેળવે છે. એ બધા એમાં વડીલો પણ આવી જાય. અમને દુઃખની વાત તો એ છે બેન કે રાજકીય પરિભાષાની અંદર, રાજકારણની અંદર, સમાજની અંદર, સમાજવાદની અંદર જે પીઢ માણા હોય એના વ્યક્તિત્વને, એના વર્તનને, એના ઇતિહાસને લઈને રાજકારણની પ્રેરણાઓ લેવાતી હોય એવા માણસો પણ આ જયરાજસિંહ પાસે ભાન ભૂલેલા છે. એક દાખલો તમને મારે આપવો છે કે અમારા જી. સૌથી વડીલ આગેવાન છે મગનભાઈ ઘોણિયા કરીને છે, સહકારી ક્ષેત્રના, મૂળ કોંગ્રેસી છે, પણ વિઠ્ઠલભાઈની સાથે હતા. વિઠ્ઠલભાઈની સાથે ગણો તો આંગળિયા ગેલા છે ભાજપમાં. હવે એ માણસે, એટલા વડીલ માણસે, મને આ કહેવામાં સંકોચ થાય છે કે મારે કેવું જોઈએ કે ન કેવું જોઈએ. મારા દાદા સમાન છે, મારા બાપુજી જેવડી એની ઉંમર છે, 80 વટી ગયા. એ માણસે એવું કીધું કે જિગીસાબેન પટેલ તમે આવ્યા છો તો ભલે આવ્યા, હવે આપણા વિસ્તારમાં જે વાંઢા રખડે છે ને એના લગ્ન કરાવી દેજો, એને શરમ નથી આવતી. તમે જો અમે અપેક્ષા કોની પાસે રાખીએ બેન, કોની પાસે અપેક્ષા રાખીએ? આ રાજકીય પરિભાષા છે, આ રાજકીય ભાષા છે. શબ્દોનું, રાજકારણની અંદર શબ્દોની તો મર્યાદા હોય કે ના હોય? જી. અને રાજુભાઈ, બીજી બાજુ જયરાજસિંહ જાડેજા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ આપના હોય, કોંગ્રેસના હોય કે અન્ય રીબડામાંથી આવવાવાળા લોકો હોય, એક સાથે થઈ જાય, કારણ કે માર ઓછો ખાવો પડશે. અને નિવેદન ખૂબ જ ચર્ચામાં પણ જોવા મળ્યું. બિલકુલ. જો માર તો એને માર્યો છે એવું તો એને કબૂલી લીધું ને કે અમે મારતા આવ્યા છીએ, તો સ્વાભાવિકપણે અમે ખાધો છે. અમે સ્થાનિક છીએ, લાંબો સમયથી છીએ, કોંગ્રેસમાં છીએ. જયારે જીપીપી, ગુજરાત પરિવર્તન પાર્ટી હતું, જેમાં હતા. એટલે અમે માર ઠેઠથી ઠેઠ ખાતા આવ્યા છીએ. એટલે હજી લોકોને મારવા છે અમને, અને હવે એને બધાને ભેગા કરીને મારવા છે. એટલે ભેગા તો અમે કે કોણ કોણ થવાના તમને કહી દે કે ભાઈ અમે આ વખતે પ્રયાસમાં હતા ને હજી પ્રયાસમાં રહેવું કે ભાઈ અમે આપની સાથે કોંગ્રેસ, અમે બંને સાથે મળીને જે કરવાનું છે એ લોકોના હિત માટે કરશું, પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે નહીં. હવે એને અમને અમારી સાથે રીબડા વાળાને સરખાવ્યા, તો એ વાત તદ્દન ખોટી છે કે રીબડા વાળા છે
એ 2022માં સ્પષ્ટપણે કોંગ્રેસની માત્ર એક વિધાનસભાની બેઠક માટે સાથે હતા, હવે નથી. એનું એક્ઝામ્પલ તમને આપું કે ગુજરાત રાજ્યમાં 2024માં લગભગ હું ભૂલતો ન હોય તો 24માં એક ભારતીય જનતા પાર્ટીના સભ્યની નોંધણી તરીકેનો એક મુહિમ ચાલતી હતી. એ મુહિમની અંદર રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ગુજરાત રાજ્યની અંદર રેકોર્ડ કર્યો છે. વધુમાં વધુ સભ્યો એને ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા છે. અમારી સાથે તો એ છે જ નહીં. બીજું કે ભાઈ ઈ મારવાની વાત કરે છે એટલે એનું સ્પષ્ટ થઈ જાય છે. કોને મારવાની વાત કરે છે? એક મહિલાને, કે જેના થકી 4 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત હારવી પડી છે. એ હાર પચતી નથી એટલે મહિલાને મારવાની વાત કરે છે, મહિલાને અપમાનિત કરવાની વાત કરે છે, મહિલાને જમણવારનો એઠવાડ ગણાવે છે. એટલે સ્પષ્ટ થાય છે કે જયરાજસિંહ છાત્ર તરીકે એટલે કે ક્ષત્રિય તરીકેનો ધર્મ ભૂલી ગયા છે અને ક્ષત્રિય હોવાનું પણ એનામાં 1% એની ગુણના દેખાતી નથી. ક્ષત્રિયનો દીકરો કોઈ દી અબળા અને નબળા ઉપર પ્રહાર ન કરે. જોવા મળી, પરંતુ જે રીતે એક સમય દરમિયાન જે છે તે કેટલાક અન્ય પાટીદાર સમાજના આગેવાનો પણ ગોંડલમાં આવ્યા હતા. તે પછી અલ્પેશ કથિરિયા હોય કે તેના સિવાય અન્ય ઘણા જે છે તે આગેવાનો હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન માત્ર એક જ જિગીશા પટેલ એવા વ્યક્તિ હતા જે જયરાજસિંહ જાડેજાની સામે લડ્યા. બિલકુલ, રાજકારણમાં લોકો તક માટે અને હક માટે આવતા હોય છે. જે તક માટે આવ્યા હતા એને તક મળી, એને મેળવી લીધી. જે હક માટે આવ્યા હતા એ લડે છે અને એને પરિણામ પણ લાવ્યું. જે ગામમાંથી એને પડકારવામાં આવ્યા હતા એ ગામની તાલુકા પંચાયત અને એ ગામનો ધરખમ આગેવાન મોવિયામાંથી હરાવીને એને બતાવ્યું. એ લોકોએ મત વિસ્તારના લોકોએ બતાવ્યું એમ એના માધ્યમથી. જી, તો રાજુભાઈ તમારું શું કહેવું છે ખરેખર એ મુદ્દે કે જેમાં પાટીદાર સમાજના આગેવાનો એક સમય આવ્યા હતા અને આ ચૂંટણીના સમયગાળા દરમિયાન એ સહકારમાં ન જોવા? મેં તમને કીધું ને બેન કે તકનો લાભ મળ્યો એને તો એને લઈ લીધો. સુરતની અંદર એને મહાનગરપાલિકાની અંદર લડવાનો મોકો મળ્યો લઈ લીધો. પેલા તો માણસ વિધાનસભા લડેલો માણસ, જે રાષ્ટ્રીય પાર્ટીમાંથી વિધાનસભા લડેલો માણસ મહાનગરપાલિકા લડવા તૈયાર થાય છે. કેવડી મહત્વકાંક્ષા છે તમે જુઓ. જી રાજુભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.